સવારમાં પડી ગઈ સવાર ને અમે નીકળી ગયા સુરકા જવા માટે. તો તમે વિડીયો છેલ્લે સુધી જોજો, ખૂબ જ મજા આવવાની. તો આપણે ફાઇનલી નીકળી ગયા સુરકા જવા માટે. આપણી ગાડી જોવો જાય ખાલી 80. તો આપણે પહોંચી ગયા લુધરા, જાશું સીધા ડીઝલ પુરાવા. આ છે લુધરાનો પેટ્રોલ પંપ ને આપણે અહીં ડીઝલ પુરાઈને નીકળી જશું. તો આપણે લુધરાથી ડીઝલ પુરાઈને રવાના થઈ ગયા. વચ્ચે આવી ગઈ લુધરાની નદી. નદીમાં ડૂબકી તો મારવી હતી પણ ટાઢ હતી માંડી વાળી. અમે બેઠા તો ડાલાના કેબિન ઉપર, પણ મારા બાપના ટાઢ એવી આવતી હતી કે વાત જ જવા દો. તો આપણે પહોંચી ગયા ભિલોટ ચોકડી ને હવે જાશું આપણે મેમદાવાદ તરફ, જેમ કે મેમદાવાદ થી પછી આવશે સુરકા. તો આ રસ્તો જાય છે સીધો મેમદાવાદ ને મેમદાવાદ થી જાશું સીધા આપણે હુરકા. હજી તો મેમદાવાદ પહોંચાય નતા ને વચ્ચે મળી ગયું આપણાને જીરાફનું ટોરું. અલા સોરી ભૂલી ગયો, જીરાફનું નહીં જેટાનું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તો પિલોટ પટી ગયા ને આપણે પહોંચી ગયા ફાઇનલી અમદાવાદમાં. क्या बोला तूने? અલા અમદાવાદ નહીં મેમદાવાદ, મોઢા ભૂલી જાઉં યાર. તો આ છે મેમદાવાદ ગામ. તમે મિત્રો મેમદાવાદ ગામ જોયું હોય તો કોમેન્ટ કરતા જાજો. તો મેમદાવાદ થી નીકળી ગયા ને આવી ગયો રેલવે ફાટક. મને તો એવું થયું કે આ ઉતરી જાઉં, રેલગાડી જ્યાં જતી હોય ને એ બેસી જાઉં. પછી વિચાર આવ્યો કે હું બેસી ગયો ને તો મારા કાકો મને ગોતીને તો કયા વગર નહીં મળે. તો મેમદાવાદ થી નીકળી ગયા ને આવી ગઈ હુરકાની કેનાલ. હાલત તો એવી હતી ને કે પડી જવું અંદર. તો જોઈ લો આવી ગયા આપણે ફાઇનલી હુરકા ગામમાં. સૌ પ્રથમ આવી ગઈ હુરકાની ડેરી અને આ છે હુરકાનું બોર્ડ ને આ છે હુરકાનો ટાંકો. જો આપણી વાટ જોઈને ઉભા હતા, આવી ગયા રામ કરવા માટે. એ મને જોઈને જ સમજી ગયા કે આનો વ્લોગ તો ચાલુ જ હશે. તો ચલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા જાજો ને તમારા મિત્રોને શેર કરજો.